બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં નાગજીપરા વિસ્તારમાં બન્યો ઘરફોડ ચોરીનો બનાવ। નાગજીપરા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ વઘાસિયાના ઘરે થઈ ચોરી। નાગજીપરા વિસ્તારમાં મકાનના તાળા તોડી તસ્કરોએ 1,22,000ની ચોરી કરી નાસી ગયા। કબાટમાં રહેલ તિજોરી તોડી સોનાના દાગીનાની ચોરી તસ્કરો ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। મકાન માલિકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગઢડા પોલીસમાં નોંધાવી ફરિયાદ। लाल भाई ग्रुप वालों लगता क्या हो आपड़ा सीमित इधर जो पैसा पे तोला जो तोरो ने मारी कुटी तोलागी ने 4-42 समाचार ની વાળો તો પોલીસ વાળો બધું કામ કરે સમાચાર બીજુબેન તમે કયા વિસ્તારમાં રહ્યો છો? નાગજીપરામાં। શું ઘટના બની તમારા ઘરે? અમે સવારમાં વહેલા 5:15 ગયા હતા મંદિરે મંગળા આરતીમાં। આવ્યા 6:45 ત્યાં ચોરી થઈ ગઈ હતી। કેટલી વસ્તુની ચોરી થઈ છે? મારી બુટી ગઈ તોલાની ને 1.5-2 તોલા જે 2માં ઓછો હશે દોરો એટલે દોરો ગયો અને 40-42 હજાર રૂપિયા ગયા। આ અંગે તમે પોલીસને જાણ કરી? હા પોલીસ આવે છે? હા કાલે આવ્યા હતા। તમને કોની ઉપર કઈ શક ને એવું છે? ના ના એવું કાંઈ નથી, અમને શક બકનું કાંઈ નથી।